નમસ્કાર. જયંત ઓઝા પ્રેરિત શબ્દની પાઠશાળા પદ્ય પરબમાં આપ સૌનું સહર્ષ સ્વાગત આવકાર. અક્ષરની પરિક્રમાના આ 12મા પડાવમાં આજે આપણી સાથે રાજેશ વ્યાસ મિસ્કિન છે. મારું કામ અઘરું એટલા માટે છે કે હું એમના વિશે કંઈ પણ બોલીશ તો તમે એવું કહેશો કે આ અમને ખબર છે, ગઝલ બોલીશ તો તમે સાથે બોલશો, શેર બોલીશ તો સાથે બોલશો. એટલે હું વધારે કંઈ એમના વિશે નથી કહેતો. સૌ પ્રથમ તો હું એમને અહીંયા આવકારું છું કે તેઓ મંચ પર આવે. રખડું છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ, બેસી ગયા ત્યાં હાશનો અવસર બનાવીએ. આજે બેસી ગયા છે આપણી સાથે અને આજે અવસર બનશે. ટીપું છીએ વિષાદ ભલે કંઈ નથી છતાં ભેગા થઈને ચાલને સાગર બનાવીએ. તો આજે સાગર બનાવવા, એ સાગરમાં ઉછળવા, એ સાગરના મોજાઓ સાથે આપણને પણ ઉછાળવા અને આપણને સૌને ગઝલમય બનાવવા માટે આપણી સાથે રાજેશ દાદા છે. એમના વિશે થોડી વાત કરું, એમના સંગ્રહો વિશે, અને પછી આપણે એમને જ સાંભળવા છે માત્ર. એમના ગઝલ સંગ્રહોમાં તૂટેલો સમય, છોડીને આવતું, કોઈ તારું નથી, એ પણ સાચું, આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે, પાણીયારા ક્યાં ગયા, એ સમથિંગ છે. આવું એક ટાઇટલ છે ગઝલનું. મળેલા જ મળે છે, બાનો સાદલો. આ એમના ગુજરાતી ગઝલ સંગ્રહો છે. ગઝલ વિમર્શ નામે 2007માં ગુજરાતી ગઝલ પરના સંશોધનોનો સંગ્રહ એમના નામે છે. જ્યારે ગઝલ સંદર્ભ ગુજરાતી ગઝલ પરના વિવેચન નિબંધોનો સંગ્રહ છે. તેમના બીજા સર્જનોમાં એનર્જીનો સમાવેશ થાય છે. લલિત સહસ્ત્રનામ એ આદ્ય ભૌતિક શાસ્ત્ર પરનું સર્જન છે અને ગઝલ પ્રવેશિકા એ ગઝલની વિશેષતાઓ વિશેનો એમનો સંગ્રહ છે. 2005માં તેઓને હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે. 2009માં શૂન્ય પાલનપુરી પુરસ્કાર અને કલાપી પુરસ્કારથી તેઓને નવાજવામાં આવ્યા છે. 2010માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો છે. 2005માં તેમના પુસ્તક છોડીને આવતું ને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી દિલીપ મહેતા પુરસ્કાર મળ્યો છે. તેમના પુસ્તક લલિત સહસ્ત્રનામને સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી 2011માં અને 2012માં શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 2014માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર એનાયત થયો અને 2021નો નરસિંહ મહેતા એવોર્ડ પણ એમને એનાયત થયો છે. હું મહેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને સ્મૃતિચિહ્ન આપીને મિસ્કિન સાહેબનું સ્વાગત કરે. ગમશે બધે જ એક શરત છે ઓ જિંદગી, ગમશે બધે જ એક શરત છે ઓ જિંદગી, કરીએ વહાલ સૃષ્ટિને સુંદર બનાવીએ. આ અમારું વહાલ દાદા તમારા સુધી પહોંચાડીએ છીએ. હવે બાકીની કોઈ જ ઔપચારિકતા વગર હું માઇક એમને અર્પણ કરું છું અને હવે પછીનો બધો જ સમય તમારો છે. આપ સૌને વંદન કરું છું કે અહીં આવવાની મને તક મળી. લગભગ 15-20 વર્ષ પહેલા વલ્લભ વિદ્યાનગર આવવાનું થયું હતું. એ પછી આવ્યો છું પણ એ મુશાયરામાં કઈ રીતે, પણ અમદાવાદમાં બેઠો હતો અને જે મને નિયમિત પત્રો મળતા હતા એ શેખડી ગામથી જશવંત શેખડી વાળાના પત્રો મળે મારી ગઝલોના સંદર્ભમાં. એટલે કવિ મનીલાલ પટેલને મેં મણિલાલ પટેલને કહ્યું હતું કે મારે
યશવંતભાઈને વંદન કરવા જેવું છે. અને મણિલાલની સાથે યશવંતભાઈને વંદન કરવા ગયેલો. એમના પત્રો ઉપરથી લાગતું હતું કે મારી ગઝલોને એમણે ખૂબ નજીકથી જોઈ છે. વલ્લભ વિદ્યાનગરમાં જે લોકોએ મારી ગઝલોને ચાહી છે, સૌને હું હૃદયથી વંદન કરું છું. અને મરીઝની એક પંક્તિ યાદ આવી જાય, મારે મન લીધેલ શ્વાસો કોણ લેવાનું હતું. અને ગનીભાઈનો શેર યાદ આવે કે ગની આજ જે શેર કાગળ ઉપર છે, હૃદયમાં હતો કાલ ધબકાર જેવો. એટલે એવી થોડાક ધબકારા, પણ એ મુશાયરામાં બહુ ઓછા એ જે રજૂ કર્યા હોય એવી કવિતાઓ આપની પાસે રજૂ કરવાનો મૂડ છે. પરમ દિવસે કુમારને 100 વર્ષ પૂરા થયા એ નિમિત્તે ત્યાં કાવ્ય પઠન કરવાનું થયું. તો 42-45 વર્ષ પહેલા કેવી કવિતા લખી હતી ત્યાંથી શરૂઆત કરું. તું હાથ હતો એક લૈયાનો, તું હાથ હતો એક લૈયાનો, ને કેટ કેટલા પહેરણ પહેરી વેશ ધર્યો નરસૈયાનો. તું હાથ હતો એક લૈયાનો, તું માણસ ઠાગા ઠૈયાનો, તે ઓળ ઘોળ આ પ્રાણ કરીને ઢોળ કર્યો તરવૈયાનો. તું હાથ હતો એક લૈયાનો, શબ્દોના પણ તારે સાંસા, ને પંથ કાપવાના ખાસા. શબ્દોના પણ તારે સાંસા, ને પંથ કાપવાના ખાસા. સઘળી આવન જાવન છોડી પકડી લે હાથ કનૈયાનો. તું હાથ હતો એક લૈયાનો, તે કેટ કેટલા વેશ ધરી, ને કેટ કેટલા પહેરણ પહેરી વેશ ધર્યો નરસૈયાનો. તું હાથ હતો એક લૈયાનો. પાછળ થોડોક ગયો તો ખરેખર કહું ને તો આજે પરીક્ષા આપવા આવતો હોય એવું લાગતું હતું. એવું શું બોલીશ, કારણ કે મનમાં એવું હતું કે તો મને એલડી આર્ટ્સ કોલેજ, એલડી એન્જિનિયરિંગ કોલેજ મદદે આવી ગઈ. થોડા દિવસો પહેલા એ લોકોએ 3 દિવસનો સાહિત્ય સરિતાનો એક કાર્યક્રમ કર્યો. અને એ કાર્યક્રમના ઉદ્ઘાટન કરવા જવાનું થયું. એનું શીર્ષક બહુ સરસ હતું, મશીન સે મહેફિલ તક. આમ તો એન્જિનિયરો બધા મશીનોની અંદર જ ડૂબેલા હોય છે, પણ ક્યાંક ક્યાંક મહેફિલ હોય છે, ક્યાંક ક્યાંક લાગણી હોય છે, હૃદયનો એક ખૂણો ધબકતો હોય છે. એ હૃદયનો ધબકતા ખૂણેથી ક્યારેક વિચારીએ ત્યારે તો એક ગઝલ યાદ આવી. ત્યાંથી હું શરૂઆત કરીશ. ક્યાં ગયા ચકચકતા બેડા, પાણીયારા ક્યાં ગયા. મૂંઝવતો હતી. આમ પ્રશ્ન તો મને મૂંઝવાયું હતું તેવું કે રશિયા ગયો હતો ને ત્યારે મેં થોડા ગુજરાતી સમાજના લોકો સાથે બેસીને વાતો કરીને તેમાં ડામાચીઓ, બુઝારું, ગરમો આવા બધા શબ્દો બોલ્યો હતો. અને છોકરાઓ બધા મારી સામે એવી રીતે જોતા હતા. પછી અમેરિકા, પછી લંડન તો આપણી નજીક છે એવું લાગ્યા કરે, મુંબઈ. પણ મેં જયારે મારા ઘરમાં મારા બાળકોના દીકરાઓને પૂછ્યું ને કે તે લોકોએ પણ મારી સામે જોઈને પૂછ્યું કે એટલે શું, તો મને એટલું સમજાઈ ગયું કે ઘણું બધું ઝડપથી બદલાઈ રહ્યું છે. ક્યાં ગયા ચકચકતા બેડા, પાણીયારા ક્યાં ગયા. ફ્રીઝ વાસીઓ, તરસના એ સહારા ક્યાં ગયા. ક્યાં ગયા ચકચકતા બેડા, પાણીયારા ક્યાં ગયા. ફ્રીઝ વાસીઓ, તરસના એ સહારા ક્યાં ગયા. અને ગામ આખું ગર્વ કરતું તું દિવસમાં 100 વખત. ગામના વડલા સમા એ ભાઈચારા ક્યાં ગયા. વીજળી નહોતી, ઘરે ઘર માણસાઈના દીવા, ને કોડિયા બળતા હતા જે એક ધારા ક્યાં ગયા. કોણ સાચું, બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે.
માગનારા ક્યાં ગયા, એ આપનારા ક્યાં ગયા? ને કોઈ અભ્યાગત કદી મૂંઝાય ના ક્યાંય જરી, લાગણીથી પોંખતા તા એ ઉતારા ક્યાં ગયા? છે હવે મિસ્કીન ટ્રેક્ટર ખૂબ સારું છે, હવે મિસ્કીન ટ્રેક્ટર ખૂબ સારું છે, મગર થાય છે એ વૃદ્ધ ગાડા વાળનારા ક્યાં ગયા? ક્યાં ગયા? ચકચકતા બેડા પાણીયારા ક્યાં ગયા? પ્લીઝ વાસીઓ તરસના એ સહારા ક્યાં ગયા? થોડીક જાણીતી ગઝલો પહેલા રજૂ કરી દો, કારણ કે પછી પેલો જરા ખોલું પેલી સુદામો લાવ્યો હતો ને જેમને ચીંથરે બાંધેલી પોટલી, પછી ખોલું જરાક નિરાંતે. પણ હવે આ લાભ શુભ ને શ્રી સવાનો થાક લાગે છે. હવે આ લાભ શુભ ને શ્રી સવાનો થાક લાગે છે, સતત આ ચોપડા ચિત્રે જવાનો થાક લાગે છે. ને હવાની જેમ હળવા ફૂલ હોવાનો ન દાવો કર, બને છે શ્વાસ ત્યારે આ હવાનો થાક લાગે છે. ને તબીબોના નહીં સંતોના શબ્દો કામ કરવાના, અગર દર્દી કહી દે કે દવાનો થાક લાગે છે. ને બધું ભોગવતો કરતો પણ થતું જોનાર છું કેવળ. બધું ભોગવતો કરતો પણ થતું જોનાર છું કેવળ. હવે મજાની વાત એ છે કે જોનાર છું એ ખબર આંખો ના રહી ત્યારે ખબર પડી. એટલે મરીઝનો એક મુક્તક યાદ આવી ગયું કે જયારે આંખો નથી રહી કશા કામની ત્યારે વર્ષો પછી એનો ખત છે. જયારે આંખો નથી રહી કશા કામની ત્યારે વર્ષો પછી એનો ખત છે. તું જ વાંચી જાઓ મારા કાસિદ, મારા તકદીરનું શું લખત છે. જેને જિંદગી માની હતી એને મને શું લખ્યું છે આજે મારા માટે? તો કે બધું ભોગવતો કરતો પણ થતું જોનાર છું કેવળ. બધું ભોગવતો કરતો પણ થતું જોનાર છું કેવળ. કહે મન ક્યાં જશું હું, જ્યાં ત્યાં જવાનો થાક લાગે છે. ને તને જે થાય ઈચ્છા તે જ બીબે ઢાળજે. તને જે થાય ઈચ્છા તે જ બીબે ઢાળજે. કિંતુ ખરું કહી દઉં હવે કંઈ પણ થવાનો થાક લાગે છે. હવે આ લાભ શુભ ને શ્રી સવાનો થાક લાગે છે. સતત આ ચોપડા ચિત્રે જવાનો થાક લાગે છે. તને જે થાય ઈચ્છા તે જ બીબે ઢાળજે. કિંતુ ખરું કહી દઉં હવે કંઈ પણ થવાનો થાક લાગે છે. ક્યારેક ગઝલની અંદર એવું બન્યું છે કે એક ગઝલ લખી હોય માધવ, પણ એના બી ક્યાંક વર્ષો પહેલા લખેલી કોઈ ગઝલ ના પડ્યા હોય. કોઈક વાર કોઈ એક શેર આવી ગયો છે, એના મૂળ ઘણા વર્ષો પહેલા લખેલી કોઈ ગઝલ ના મૂળમાં પડ્યા હોય. તો તને જે થાય ઈચ્છા એ જ બીબે ઢાળજે. કિંતુ ખરું કહી દઉં હવે કંઈ પણ થવાનો થાક લાગે છે. આના મૂળ પડ્યા છે. મેં કાવ્ય સત્સંગની શ્રેણી લખી હતી, એમાં એક કવિતામાં ઘણા વર્ષો પછી મિત્રો મળ્યા અને મિત્રોએ પૂછ્યું આ મળે ને કેમ દેખાતો નથી? તો આપણને એમ થાય કે શું દેખાવું? પાછા એ પૂછે કે તું શું થયો? તો આપણે સૌ પીએચડી થયા એવું બતાવવું શું કરું કઈ ખબર ના પડે. ઘણી વાર બહુ વિચારું છું હું શું થયો, કારણ કે આપણે કંઈક ને કંઈક તો થઈ જતા હોઈએ છીએ. છેવટે કંઈ ના થઈએ તો મુસાફર થઈ જઈએ, પ્રવાસી થઈ જઈએ, પતિ થઈ જઈએ, સોસાયટીના સેક્રેટરી થઈ જઈએ, પ્રોફેસર થઈ જઈએ, કંઈક તો થઈ જઈએ છીએ. તો અને એ લોકો કંઈક કેમ દેખાતો નથી. તો ક્યાં જાવું, શું જાવું, ક્યાં જાવું, શું જાવું? આ સહજ પલાઠી અહીં વળી ત્યાં બૂમ પડી ગિરનારી. આ સહજ પલાઠી અહીં વળી ત્યાં બૂમ પડી ગિરનારી. આમ હાડ હેમાળે ગળતા
ને આમ રહ્યા સંસારી. વાહ 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 વાહ. માંડ આવડ્યું કશું ન બનતા, કહો હવે શું થાવું? ક્યાં જાવું, શું જાવું? ફૂલોની આ સુગંધ, પંખીના ટહુકા, આ ખળખળ, ગીત ગાય પોતાની રીતે સકળ પદાર્થ અર્પણ. માંડ શમ્યો ઘોંઘાટ પીપુડી, હવે નથી કઈ ગાવું. ક્યાં જાવું, શું જાવું? તને જે થાય ઈચ્છા એ જ બીબે ઢાળજે, કિંતુ ખરું કહી દઉં, હવે કઈ પણ થવાનો થાક લાગે છે. ક્યારેક આ એક ગઝલના સંદર્ભમાં જે મારા મિત્રો અહીંયા થોડાક પહેલા મિત્રો બેઠા છે જે લખે છે, એ લોકોને કહી દઉં કે ક્યારેક કોઈક આપણી ગઝલને નબળી છે એમ કહે ને તો એના માટે એવું ભાવ નહીં રાખો. ક્યારેક કોઈક એમ કહી દે કે આ ગઝલ બહુ નથી બરોબર, તો તરત આપણે એને ઉતારી નહીં પાડવી. ઘણા વર્ષો પહેલા આ એક ગઝલ લખી અને આમને શિખામણ મળી છે બહુ સરસ રીતે આદરણીય ચંદ્રકાંત શેઠ તરફથી કે આપણી કોઈ કૃતિનું આપણે જજમેન્ટ નહીં કરવું. એ સમયના ગાળામાં મને પૂછવામાં આવ્યું હતું તમારો પરિચય શું? એ સમયે આપણી પાછી 45-50 વર્ષ પહેલાની એક ગઝલ, મારો પરિચય. હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. વાહ 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 વાહ. પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા. જીવું છું ઝાંખું પાંખું, હું ભૂસાઈ ગયેલો માણસ છું. ને પાણીનો છે આભાસ એવો, લાગુ છું સ્વયં દરિયા જેવો. દરિયાની અંદર દરિયો ના હોય ત્યારે રણ થઈ જાય છે. પાણીનો છે આભાસ એવો, લાગુ છું સ્વયં દરિયા જેવો. કઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું. ને સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન. સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન. કોને કહું હું મારાથી રીસાઈ ગયેલો માણસ છું. હૈયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું. હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. ક્યાંથી પસાર થઉં છું, ક્યાંથી પસાર થઉં છું. જમાય થઉં છું, ઉધાર થઉં છું. શ્વાસે શ્વાસે અપાર થઉં છું. સ્મરણનો કેવો સુમાર થઉં છું. આતે કેવો વિચાર થઉં છું. ટુકડે ટુકડે હજાર થઉં છું. આંસુ શબ્દો બધું જ ખૂટે પછી જ સાચી પુકાર થઉં છું. આંસુ શબ્દો બધું જ ખૂટે પછી જ સાચી પુકાર થઉં છું. ને સુખ દુઃખ વચ્ચે તરણા જેવો આગો પાછો લગાર થઉં છું. હજાર સાંજો હજાર યાદો ને એક ઝટકે સવાર થઉં છું. હજાર સાંજો હજાર સાંજો હજાર યાદો ને એક ઝટકે સવાર થઉં છું. જરાય મન ક્યાં કશું થવાનું અને છતાંય ધરાર થઉં છું. ફર્યા કરે છે તમામ દુનિયા, સૂરજની માફક પસાર થઉં છું. ને નથી જ થઈ શકતો હું કશું એ તો હરી ફરીને વિચાર થઉં છું. ક્યાંથી પસાર થઉં છું. જમાય થઉં છું. क्या बात है, क्या बात है. ક્યારેક મને ગઝલો જે લખી છે એની આગળ પાછળ વાતો કહું તો આવું મનમાં વિચાર આવતો હતો. અને એની શરૂઆત થઈ એક કાર્યક્રમમાં બેઠકમાં જવાનું થયું તો એ ગઝલ મને કઈ રીતે સૂઝી એની મેં વાત કરી. બશીર બદ્રએ બહુ સરસ વાત કરી છે કે હર ગઝલ અપની કિસ્મત લેકે આતી હૈ. અને આ ગઝલમાં એવું જ થયું. ગઝલ લખાઈ તો ગઈ
પણ પછી મને લાગ્યું કે આ તો બહુ સામાન્ય સ્ટેટમેન્ટ વાળા છે, બધી કવિતાઓ બધી સિમ્પલ સ્ટેટમેન્ટ છે, આનાથી વધારે કંઈ બનતી હોય એવું વાત નથી લાગતું. પછી અખંડાનંદ માટે હરિકૃષ્ણ પાઠકે કહ્યું કે દિવાળી અંક માટે કંઈક ગઝલ મોકલો, તો મોકલી. અઠવાડિયા પછી મહેન્દ્ર મેઘાણીનો પત્ર આવ્યો કે આ અડધી સદીની વાચન યાત્રામાં આ આખી ગઝલ સ્વીકારી છે. મહેન્દ્રભાઈ બહુ કરકસર નામ વ્યક્તિ, ગઝલના 3 શેર ગમે તો 3 શેર, 2 શેર ગમે તો 2 શેર. નામ કોનું હોય એ બહુ મહત્વનું નહીં, પણ એમણે આખી ગઝલ લીધી એટલે જરા સારું લાગ્યું. એક દિવસ વાંચીને ઘરડા ઘરોમાં એને ગવાતી સાંભળી, અને પછી મને લાગ્યું કે આ ગઝલ સ્ટેટમેન્ટ નથી, હું ક્યાંક રજૂ કરું. હા, ફેંકી દેવા દે નથી, કારણ કે આમ તો બધું હળવું બધું આ લખીએ છે ને, પણ જવા દો. એક કેથાર્સિસ છે, ભાવ વિરેચન છે. બીજી વાત એવી હતી કે પેલાની સાથે તાર જોડાય કે આપણે હટી જઈએ અને કંઈક લખાય એ સાચું. તો થયું એવું કે એક મિત્ર મુંબઈની હોસ્પિટલ, 5 માળની હોસ્પિટલ, એનો ડાયરેક્ટર, એ મને એની કે ચાલ મને હોસ્પિટલ તને બતાવવા લઈ જાઉં. હોસ્પિટલમાં શું જોવાનું હોય એટલે હું ટાળતો હતો, પણ એને ત્યાં ઉતર્યા હોઈએ તો જોવાઈ જવું પડે એટલે જોવા ગયો. પછી આખી હોસ્પિટલ જોઈ લીધી, એમ તો મારી જિંદગી બદલાતી ગઈ. બહાર નીકળતો હતો તો એક બેન ઉભા હતા, એ જરા હાંફતા હતા, રસ્તામાં આજુબાજુ જોતા હતા. તો મેં કહ્યું કે લાવો હું તમને રસ્તો ક્રોસ કરાવું. એમણે કહ્યું કે ના ભાઈ, મારે રસ્તો નથી ક્રોસ કરવો, મારે હું ઓક્સિજન સિલિન્ડરની રાહ જોઉં છું. જે લોકોના ભાગ્યમાં મફત હવા છે ને એ મારે ઓક્સિજન સિલિન્ડરથી લેવી પડે છે. અને આ ગઝલ કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. ને કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું, કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈક જોતા ધૂંધળું, આંખથી ચોખ્ખું તને દેખાય છે, આભાર માન. ને કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા, જીવવાનું મન પળે પળ થાય છે, આભાર માન. ને એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જાય છે. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, જીવવાનું મન પળે પળ થાય છે, આભાર માન. જીભના લોચા નથી વળતા ન દદડે આંસુઓ, હોઠ આ ફફડે છે તો બોલાય છે, આભાર માન. વેણ સુકાયા નથી, વેણ સુકાયા નથી ને અવસરે શોભે હજુ કોઈ વિદાયના પ્રસંગે, કોઈ હરખના પ્રસંગે જો આંખમાં આંસુ આવે છે. વેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી, આંસુઓ પણ 5માં પૂછાય છે, આભાર માન. ને કાલમાં, એ ગઈકાલ હોય કે આવતીકાલ, કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત, આજ આ આભાર વશ થઈ જાય છે, આભાર માન. કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે, આભાર માન. આ ગઝલે મને એટલું તો કરી આપ્યું કે પછી હું એની પાસે ફરિયાદ કરતો બંધ થઈ ગયો. મને થયું કે ના, મને જીવવાનું છે. હવે મને કોઈ દુઃખ આવે તેમ લાગે કે ના, આને સ્વીકારવાનું છે. આપણે ભગવાને આપણને આટલા તો સુખી રાખ્યા છે. આપાર તરસવાનો, ઓપાર તરસવાનો, આપાર તરસવાનો, ઓપાર તરસવાનો, કાંઠા રૂપે મળ્યો છે વિસ્તાર તરસવાનો. વચ્ચે રહ્યો છે ઝૂલી એક પુલ સ્મરણ ઝૂલા, વચ્ચે રહ્યો છે ઝૂલી
એક પૂર સ્મરણ ઝૂલા અને એ જ મૂળમાં છે આધાર સ્મરણ તરસવાનો. ક્યારેક વીરડામાં ક્યારેક પૂર સામે હર રૂપ રંગ માહે પડકાર તરસવાનો. લીધા પછી એ ક્યાં સુખ, મૂક્યા પછી એ ક્યાં સુખ. અચ્છા, લીધા પછી એ ક્યાં સુખ, મૂક્યા પછી એ ક્યાં સુખ. હર્ષવાસને મળ્યો છે ધબકાર તરસવાનો. આ પણ છે એ જ માર્ગ, મસ્તક છે મૂકવાનો. આ પણ છે એ જ માર્ગ, મસ્તક છે મૂકવાનું. એક વાર ગયો તરસી 100 વાર તરસવાનો. કાશીએ પણ જઈશું કરવત મુકાવશું મન. કાશીએ પણ જઈશું કરવત મુકાવશું મન ને માગશું ફરીથી અવતાર તરસવાનો. તરસવાનો કાંઠા રૂપે મળ્યો છે વિસ્તાર તરસવાનો. વરસી રહ્યું છે કોઈ અંદર બહાર આજે. વરસી રહ્યું છે કોઈ અંદર બહાર આજે. જીવી રહ્યો છું હું પણ અઢળક અપાર આજે. હા, કોઈ પણ પ્રકારે ચાલ્યા જવું છે આગે. ખોલી નહીં શકું તો તોડીશ દ્વાર આજે. ને નક્કી તું આટલામાં આજે હઈશ. નક્કી તું આટલામાં આજે હઈશ. નહીતર ઉગે ફરી ફરીને ક્યાંથી સવાર આજે. અટકું તો જાય અટકી શ્વાસોની આવજા પણ. અટકું તો જાય અટકી શ્વાસોની આવજા પણ. બસ નીકળી જવું છે આકાશ પાર આજે. રહી જાય છો બધું એ રહી જાય છો બધું એ ક્યાં કામનું કશું એ. ઓ મન ખપે ને ખોટી થાવું લગાર આજે. વરસી રહ્યું છે કોઈ અંદર બહાર આજે. જીવી રહ્યો છું હું પણ અઢળક અપાર આજે. વાહ વાહ વાહ. મારા ઘરની સામે મહાદેવનું મંદિર છે. ઘરની બાજુમાં દેરાસર છે. ઘરની પાછળ સિદ્ધચક્ર ગુરુ મંદિર છે. એની પાછળ મસ્જિદ છે. એટલે શેખાદમભાઈ જયારે પહેલી વાર ગનીભાઈની સાથે ઘેર આવ્યા ત્યારે એમણે હસતા હસતા એવું કહેલું કે મિસ્કિન તારે વાડકી વ્યવહાર ભગવાન જોડે છે. માણસ જોડે તો ખોટું લાગે, ભગવાન જોડે તો વાંધો નહીં. મેળવણ નહોતું આપ્યું એવો પ્રશ્ન ના થાય. તો આ ગદલ હતી. પણ રોજ આમ જઈએ, આમ માથું ઝુકાવીએ, જતા રહીએ, પસાર થઈએ. પણ ખરેખર જતા તો ઘણા વખત થઈ જાય છે, વર્ષો વીતી જાય છે. 2 કદમ છેટું હતું પણ ત્યાં જતા વર્ષો થયા. 2 કદમ છેટું હતું પણ ત્યાં જતા વર્ષો થયા. મનથી શ્રદ્ધાથી ખરેખર ઝૂકતા વર્ષો થયા. ને મને મળવા કે ભળવા કે પલળવા ના દીધો. અચ્છા વિસરા હે મેં મને મળવા કે ભળવા કે પલળવા ના દીધો. કોચલું તોડી લીલુંછમ ઉગતા વર્ષો થયા. ને બાપ દાદાના સમયની એક જે મૂર્તિ હતી, ધૂળ એની પાંપણોથી લૂછતા વર્ષો થયા. વાહ 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 વાહ. ને માણસો સીધા સરળ મળતા હતા. માણસો સીધા સરળ મળતા હતા પણ તે છતાં આંખ મીચીને ભરોસો મૂકતા વર્ષો થયા. ને બંધ રહેવાની મથામણમાં દુખી દંભી થયા. ખોલવું સહેલું હતું પણ ખોલતા વર્ષો થયા. ને રાખવા જેવું હતું એ યાદ ન આવે કશું. ને દુઃખદ સઘળા પ્રસંગો ભૂલતા વર્ષો થયા. ને એક ઝટકે જાય છૂટી એ જ છે મિસ્કિન ખરું. એક ઝટકે જાય છૂટી એ જ છે મિસ્કિન ખરું. છોડવું કોને હતું તે છૂટતા વર્ષો થયા. 2 કદમ છેટું હતું પણ ત્યાં જતા વર્ષો થયા.
મનથી શ્રદ્ધાથી ખરેખર ઝૂકતા વર્ષો થયા. વાસ્તવિક વર્ષો થયા. ક્યાં બાત. ક્યારેક એક નદી એનું વહેણ બદલે ને તો અમદાવાદની અંદરથી આપ સૌ પરિચિત છો અમદાવાદથી, એટલે સાબરમતી નદી માણેક ચોકની વચ્ચે વહેતી હતી. પછી વહેતી 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 અત્યારે જ્યાં રિવરફ્રન્ટ છે ત્યાં પહોંચી. હવે તો બંધાઈ ગઈ છે ત્યાં. પણ એક નદી એનું વહેણ બદલતી હોય છે ને, મને લાગે છે કે આપણી સર્જકતા કે આપણી અંદરની શક્તિ, આપણી સમજણ પણ વહેણ બદલતી હોય છે. અને એમ કવિતા, ગઝલ એનો રંગ પણ બદલાતો રહેતો હોય છે. ઘર રહ્યું કિંતુ રહ્યું ના કોઈ ઘરનું. થાય શું? ઘર રહ્યું કિંતુ રહ્યું ના કોઈ ઘરનું. થાય શું? આજ જીવન હોય જો આખા નગરનું. થાય શું? ઘર રહ્યું કિંતુ રહ્યું ના કોઈ ઘરનું. થાય શું? ને આજ જીવન હોય જો આખા નગરનું. થાય શું? ને સુખ તમે જે ઝંખતા હો કંઈક વર્ષોથી અહીં, એ જ ભોગવવા મળે જો મન વગરનું. થાય શું? ને આ જગત ઘરબાર છોડ્યા હોય જેણે પ્રેમમાં, મશ્કરી થઈ જાય ત્યારે હમસફરનું થાય શું? વાહ વાહ. ને તકતીઓ મૂકી સજાવી હોય જે ગ્રેનાઇટ થી, એ બને ખંડેર તો એવી કબરનું થાય શું? ને હા, ભલાનું થાય બુરું એ અસર સમજ્યા, મગર હોય જે બુરી જ કાયમ એ નજરનું થાય શું? વાહ 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 વાહ. ને ખૂબ જોયું, ખૂબ જાણ્યું, જાણવાથી મુક્ત કર. તારકભાઈ, ખૂબ જોયું, ખૂબ જાણ્યું, જાણવાથી મુક્ત કર. થઈ જતો કંઈ પણ ગમે ત્યારે થવાથી મુક્ત કર. ને ક્યાં જવું ને શું જવું, સઘળે જવાથી મુક્ત કર. ક્યાં જવું ને શું જવું? ને શું જવું, સઘળે જવાથી મુક્ત કર. જાઉં છું બંધાઈ એ બધી હવાથી મુક્ત કર. હોઉં છું તારી કને ત્યાં લગ કશું નડતું નથી. છે દુઃખદ પાછા જવું, પાછા જવાથી મુક્ત કર. ને ઉંબરો લાગે કદી, લાગે પગથિયું એ કદી, ઉંબરો લાગે કદી, લાગે પગથિયું એ કદી, મન અને એના શિખરને આંબવાથી મુક્ત કર. ક્યાં ગજુ છે કે મને ભવરણથી છોડાવી શકું? આ તરસથી મુક્ત કર, આ ઝાંઝવાથી મુક્ત કર. ને તું જ છે ઝાકળ સમી તાજી પુરાતન કાળથી. આ બધા પળપળ થતા જૂના નવાથી મુક્ત કર. ને થાય મન તો ગાઈ લઉં મિસ્કીન, મોટી વાત છે. થાય મન તો ગાઈ લઉં મિસ્કીન, મોટી વાત છે. વ્યર્થ વાતોથી અને આ બોલવાથી મુક્ત કર. ખૂબ જોયું, ખૂબ જાણ્યું, જાણવાથી મુક્ત કર. થઈ જતો કંઈ પણ ગમે ત્યારે થવાથી મુક્ત કર. વાહ. થોડાક સબ્જેક્ટ બદલાયા. ડોસી ખાંસે, બધાય ઊંઘી જાય, થાય મધરાત, અચાનક ડોસી ખાંસે. બધાય ઊંઘી જાય, થાય મધરાત, અચાનક ડોસી ખાંસે. છાતીમાં ખખડે ડુસકા આઘાત, અચાનક ડોસી ખાંસે. કેટ કેટલા વર્ષો કરચલીઓ પાછળ ઢંકાઈ ગયા છે. કોઈ પૂછે ક્યાં કશીક અંગત વાત,
અચાનક ડોસી ખાશે. વાહ વાહ ને કોનું 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 કોણ સમંદર પાર દૂર પરદેશ રહે છે, કરે ડોશીઓ ભેગી થઈ પંચાત. અચાનક ડોસી ખાશે. વાહ 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 ને ભર્યું ભર્યું ઘર હતું, માગનારા ખાલી પાછા ના ફરતા. યાદ આવતી બધી ભેટ સોગાત. અચાનક ડોસી ખાશે. ને થતું મૂળિયા સોતું ઉડશે બધું, પરંતુ કશું થતું નહીં. ઉડે ઉડે કાળજે એવો ઝંઝાવાત. અચાનક ડોસી ખાશે ને હરખ શોક થી દૂર ઘણીએ દૂર ઝૂંપડી બાંધી બેઠી. હરખ શોક થી દૂર ઘણીએ દૂર ઝૂંપડી બાંધી બેઠી, છતાં એ પીડે સગપણ ઝંઝાવાત. વાહ વાહ અચાનક ડોસી ખાશે, બધાય ઊંઘી જાય, થાય મધરાત. અચાનક ડોસી ખાશે, છાતીમાં ખખડે દુષ્કા આઘાત. અચાનક ડોસી ખાશે. યાદ રાખીને ઉજવતી હતી બધાનો જન્મદિન. હા, નહોતો યાદ બાને માત્ર બાનો જન્મદિન. યાદ રાખીને ઉજવતી હતી બધાનો જન્મદિન. હા, નહોતો યાદ બાને માત્ર બાનો જન્મદિન. ને દીપ પ્રગટાવી કરી પૂજા, વડીલોને નમું. મીણબત્તીમાં બુઝાયો એ પ્રથાનો જન્મદિન. વાહ ને એ કલા દરરોજ 12 માસ પ્રગટે તો મજા. કાળજીથી હું બનાવું છું મજાનો જન્મદિન. ને ફરી પાછું થયું આયુષ્યનું ઓછું વરસ. ઉજવ્યો સૌએ ફરી મોટા થયાનો જન્મદિન. મજાની વાત એવી થઈ કે અસલું આ એક જિંદગી છે ને, એ બહુ ડિવાઇન ડિઝાઇન લાગી છે. એટલે વર્ષો પહેલા એટલે મારો જન્મ દિવસ નવરાત્રની એકમે, અને મારી બા મૃત્યુ પણ પામી નવરાત્રની એકમે. એટલે પછી આશીર આમ આવ્યો. એ જ દિવસે બાનું મૃત્યુ, ને બધું ભૂલી ગયો. શું ગણું મનખાના મેળે આવજાનો જન્મદિન. ને જે મળે બાળક દુખી આપું છું મિસ્કીન ચોકલેટ. ઉજવું છું રોજ હું મારા ગજાનો જન્મદિન. યાદ રાખીને ઉજવતી હતી બધાનો જન્મદિન. હા, નહોતો યાદ બાને માત્ર બાનો જન્મદિન. પિતાજીનું સ્મરણ. ઈંટ ચૂનાનું ઊભું આ ઘર, પિતાજીનું સ્મરણ. ઈંટ ચૂનાનું ઊભું આ ઘર, પિતાજીનું સ્મરણ. ને મંત્રમય વાતાવરણ, અંદર પિતાજીનું સ્મરણ. ને અમાસી રાત અજવાળી બની જાતી તરત. ઓરડા અજવાળતો અવસર, પિતાજીનું સ્મરણ. એમની આંખે પૂજાની ઓરડીને જોઉં ત્યાં, વિશ્વ દેખાડે અજબ ભીતર. પિતાજીનું સ્મરણ. ને શું સચવાયું સતત આ બાગના કણકણ મહી. ફૂલ શું ક્યારા તણા પથ્થર, પિતાજીનું સ્મરણ. ક્યા બાત. ને આંખ જળજળિયા ભરી જોતી રહી તસવીરને. આંખ આમ મોતીએ કર્યું સાગર, પિતાજીનું સ્મરણ. ને એમના હર કર્મ રસ્તો ચીંધતા મૂંઝાવું ત્યાં. હર કદમ પર જે મળ્યો આદર, પિતાજીનું સ્મરણ. ઈંટ ચૂનાનું ઊભું આ ઘર, પિતાજીનું સ્મરણ. મંત્રમય વાતાવરણ, અંદર પિતાજીનું સ્મરણ. વાહ બહુ સારું. કેટલા લોકો, એટલા પ્રશ્નો જ છે. આમ તો રમેશ પારેખનું એક ગીત છે, પ્રશ્ન ગીત. દરિયામાં હોય અને મોતી કહેવાય તો આંખોમાં હોય તને શું? મેં તો પૂછ્યું, લે બોલ હવે તું. તો સહી પાલનપુરીનું એક મુક્તક છે. કદી વસ્તી મહી ભૂલા પડ્યા છો? હૃદય જેવા હૃદય સાથે લડ્યા છો? મોહબ્બત શું એ શું સમજાવું તમને? કદી કોઈ વાર તહેવારે રડ્યા છો? તો આ બધા પ્રશ્નો છે, પણ આ પ્રશ્નોમાં જવાબો હોય છે, એ આપણે જાણીએ છીએ.
આ ગઝલ આવી છે ને એમાં મને એકલા પ્રશ્નો જ પૂછવાનું મન થયું. એકલા પ્રશ્નો જ છે, પણ એ પ્રશ્નો જરાક સબ્જેક્ટ બદલાઈ ગયો. કદાચ પીઢી બદલાય છે ને સબ્જેક્ટ બદલાઈ જાય છે. નિકુંજ, કેટલા લોકો, કેટલી વખત, કેટલી રીતે, કેટલા સ્થળે, કેટલા લોકો, કેટલી વખત, કેટલી રીતે, કેટલા સ્થળે, કેટલા મોઢા, કેટલી વાતો, કેટલા અરથ હળે મળે, કેટલી યાદો, કેટલી સાંજો, કેટલા આંસુ, કેટલા શ્વાસો, કેટલા રૂપે, કેટલું ગણિત, બહાર ને ભીતર, કેટલું છળે, કેટલી રમત, કેટલી રમત, કેટલી સહજ, કેટલા જીવન, કેટલા હૃદય, કેટલા ખીલા, કેટલા ઈશુ, એક છાતીમાં કેટલું કળે, હાય 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 હાય. વાહ 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 વાહ. કેટલા વાદળ, કેટલા શ્રાવણ, કેટલી તરસ, યાદ કશું ક્યાં, એક ધારી આ લક્ષ 84, એક ધારો આ જીવ આ બળે, કેટલા લોકો, કેટલી વખત, કેટલી રીતે, કેટલા સ્થળ, કેટલા મોઢા, કેટલી વાતો, કેટલા અરથ હળે મળે. क्या बात है, क्या बात है, बहुत अच्छे. થીજતી ગઈ સર્વ ભાષા, અક્ષરે અક્ષર બરફ. એટલે એસ્કિમો પાસે 13 કે 14 આલ્ફાબેટ છે, ચાલે છે ગાડી. બાકી મને તે બધે ફર્યા પછી મને એવું લાગ્યું કે ભાષા વગર પણ ચાલી શકે છે બધું. થીજતી ગઈ સર્વ ભાષા, અક્ષરે અક્ષર બરફ. નિખિલભાઈ, આ એક ગઝલ તમને ગમશે, જરાક જુદા મૂડમાં લખાયેલી, તમારા અછાંદસી નહીં છે. થીજતી ગઈ સર્વ ભાષા, અક્ષરે અક્ષર બરફ, એમ ફૂંકાયો પવન કે બહાર ને અંદર બરફ. કઈક સદીઓથી સમયના થર ઉપર થર જામતા, પીગળે થોડું બાકી સર્વનું જીવતર બરફ. વાહ વાહ. તું હવે પ્રગટાવ શ્રદ્ધા, હું અજવાળું મળે. તું હવે પ્રગટાવ શ્રદ્ધા, હું અજવાળું મળે. રાત અંધારી અને માણસ બરફ, ઈશ્વર બરફ. ગ્રંથ વાંચો કે પછી વ્યાખ્યાન કોઈ સાંભળો, ધર્મસ્થળ, સંસદ, સ્કૂલો બધે જ થર પર થર બરફ. એક બાળક નીકળ્યું કાગળની હોડી લઈ સહજ, ઘર, નદી, દરિયો અને જ્યાં શ્રાવણી ઝરમર બરફ. કોઈ તોડો કોઈ પણ રીતે કે ખળખળવું બને, ખળખળવું બને, કોઈ તોડો કોઈ પણ રીતે કે ખળખળવું બને. જાતમાં ને એકબીજામાં બધા અંતર બળફ. ને સંતજી મારીને આંટો શહેરમાં ચાલ્યા ગયા. ભક્તજનની ઓર થઈ ગઈ, ભક્તજનની ઓર પાછી થઈ ગઈ નિંદર બરફ. છે બરફનું શહેર, છે બરફનું શહેર, મિસ્કીન ને બરફનું મન. બરફનું શહેર મિસ્કીન ને બરફનું મન, છતાં શોધવા નીકળે છે, શોધવાને નીકળે છે ગૌતમી ઘર ઘર બરફ. છે બરફનું શહેર મિસ્કીન ને બરફનું મન, છતાં શોધવાને નીકળે છે ગૌતમી ઘર ઘર બરફ. થીજતી ગઈ સર્વ ભાષા, અક્ષરે અક્ષર બરફ. એમ ફૂંકાયો પવન કે બહાર ને અંદર બરફ. વાહ વાહ. માધુભાઈ, મને થાય ટાઈમ એટલે કહેજો હો બેટા, કારણ કે મને સ્ટોપ બટન નથી મારામાં. આભથી ઉતરી અને વહેતા સ્મરણ વરસાદમાં, આભથી ઉતરી અને વહેતા સ્મરણ વરસાદમાં, થાય કાગળની પછી હોડી ચરણ વરસાદમાં. ને હું ચડી આવીશ એક એક ફોરામાં તને, આંગણે ઊભી રહે કાદ ક્ષણ વરસાદમાં. વાહ 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 વાહ. ને ત્યાંય પણ રિવાજ, ધંધો, જાત અમને તો નડ્યા, ના કદી પલળી શકાયું એક પણ વરસાદમાં. હાય 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 હાય, ક્યા બાત. 5-10
નદીઓના ઘોડાપૂર ઉમટ્યા શ્વાસમાં. 5-10 નદીઓના ઘોડાપૂર ઉમટ્યા શ્વાસમાં કંઈક બસ એવું હતું વાતાવરણ વરસાદમાં. ને રાજ્યો ચડ્ડી ઉતારી દોડતો નાવા ગયો. હા, રાજ્યો ચડ્ડી ઉતારી દોડતો નાવા ગયો ને પછી દોડી ગયો રાજેશ પણ વરસાદમાં. વાહ 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 રાજ્યો ચડ્ડી क्या शेर है क्या शेर है दोबारा 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 રાજ્યો ચડ્ડી ઉતારી દોડતો નાવા ગયો રાજેશ થઈ ગયો ને ને પછી દોડી ગયો રાજેશ પણ વરસાદમાં. આભથી ઉતરી અને વહેતા સ્મરણ વરસાદમાં થાય કાગળની પછી હોડી ચરણ વરસાદમાં. क्या बात મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા અનુભવો પણ આ વિશેના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.